ગુજરાતમાં મિની વાવાઝોડું મચાવશે તબાહી। કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી। આવનારી 29 તારીખ સુધીમાં ગુજરાતની અંદર કેવું રહેશે હવામાન અને કયા વિસ્તારોમાં જોવા મળશે આંધી તુફાન સાથે વરસાદ। તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળ છવાયું વાતાવરણ। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાલ સિગ્નલો મૂકવામાં આવી રહ્યા છે। તોફાની પવનોની તીવ્રતા વચ્ચે દેવભૂમિ દ્વારકાના પંથકના વિસ્તારોની અંદર અત્યારે ગોમતી નદીના વિસ્તારો ઉપર હાલ આંધી તુફાન વંટોળ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને 15 થી લઈને 20 ફૂટ ઊંચા અત્યારે મોજા ઉછળતા દરિયામાં જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતનો દરિયો પણ ગાંડો તૂર બનતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે આવનારી કલાકોની અંદર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું અનેક રાજ્યોની અંદર ઘમરોળતું જોવા મળવાનું છે અને વાવાઝોડાની અસરોને લઈને કયા કયા રાજ્યોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની પણ સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તે ઉપરાંત ખાસ જાણી લેજો દર્શક મિત્રો, 35 વર્ષનો પણ રેકોર્ડ તૂટી ગયો છે। હા દર્શક મિત્રો, વરસાદ અને વાવાઝોડાને લઈને ફરી એકવાર નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી રહી છે, જેને લઈને કયા કયા તાલુકાની અંદર કેટલો વરસાદ પડ્યો છે જેની પણ સંપૂર્ણ વિગતસર માહિતી મેળવવાના છે। તે ઉપરાંત હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર તોફાનની સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। ખાસ દર્શક મિત્રો જાણી લેજો અત્યારે વાવાઝોડું કયા વિસ્તારોમાં પહોંચેલું છે। સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન બંદરોની અંદર પણ ભયજનક સિગ્નલો અત્યારે મૂકવામાં આવી રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં અત્યારે કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચતા કેટલો સમય લાગશે અને ચોમાસું ગુજરાતમાં ક્યારે બેસશે જેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। સાથે સાથે અત્યારે વાવાઝોડાની અસરોને લઈને ગુજરાત ઉપર આ વાવાઝોડાનો કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે અને સિસ્ટમની કેવી અસર અત્યારે કયા વિસ્તારોમાં જોવા મળી રહી છે। સાથે સાથે ખાસ કરીને આ વાવાઝોડાનું નામ શું આપવામાં આવી રહ્યું છે અને દરિયાઈ કાંઠાના બંદરોના વિસ્તારોમાં તંત્ર દ્વારા રીતસરની ચેતવણી રાખવામાં આવી રહી છે। ગુજરાત ઉપર નવી સિસ્ટમની ઘાત અત્યારે ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા ભૂક્કા બોલાવતા હોય તેમ ગુજરાતમાં વરસાદનું જોર પણ ભારે અસરો દર્શાવતું જોવા મળી શકે છે। સાથે જ અરબ સાગરના દરિયામાંથી બદલાતા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર પવનનું જોર કેટલી ઝડપથી અસર દર્શાવશે અને કયા કયા વિસ્તારોમાં ભયંકર અસરો જોવા મળી શકે છે અને જેને લઈને કયા કયા વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે આજની રાત્રિ દરમિયાન વરસાદની સાથે સાથે ચોમાસાની અસરો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ। જી હા દર્શક મિત્રો, તોફાની વરસાદ માટે તૈયાર રહેજો। ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠું અને વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તેમ ગુજરાતના ચોતરા કાઢતું હોય તેમ અનેક વિસ્તારમાં વાવાઝોડું ગુજરાતને ઘમરોળતું જોવા મળવાનું છે। ખાસ કરીને બારી બારણા કરી લેજો બંધ। હાલ અત્યારે ગુજરાતની અંદર નક્ષત્ર બદલાઈ ગયું છે અને નવું નક્ષત્ર એટલે કે રોહિણી નક્ષત્ર ગુજરાતની અંદર શરૂ થઈ ગયું છે અને આ રોહિણી નક્ષત્રની અંદર પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં બનેલી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને હજી પણ મજબૂત બનતી જોવા મળી રહી છે। આમ આવનારી 3 કલાકની અંદર ગુજરાત ઉપર આંધી તુફાન વંટોળ સાથે વાવાઝોડા અને સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે। તો હાલ અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચેલી છે અને કયા કયા વિસ્તારમાં કેટલો ખતરો જોવા મળી રહ્યો છે જેની વિગતસર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે વાવાઝોડાની અસર અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને શ્રીલંકા દ્વારા જે અત્યારે અરબ સાગર એટલે કે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાવાઝોડું જોવા મળી રહ્યું છે જેનું નામ
શક્તિ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે. એક વાવાઝોડું અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે. જોકે બીજું વાવાઝોડું પણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનીને તટીય વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ચોમાસાની ભવ્ય એન્ટ્રી પણ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારો એટલે કે કેરળના વિસ્તારથી મદુરાઈ, તામિલનાડુ અને તિરુનંતવેલીના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાની એન્ટ્રી જોવા મળી રહી છે. અને આ વર્ષનું ચોમાસું દર વખત કરતા 8 દિવસ વહેલું દેશની અંદર બેસેલું જોવા મળી રહ્યું છે. અને ચોમાસું હવે ધીમી ગતિએ મદુરાઈના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારથી બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારો ત્યાંથી વાવાઝોડાની સાથે સાથે અત્યારે ચોમાસાની અસર મુંબઈના વિસ્તારોની અંદર અને મુંબઈના વિસ્તારથી ગુજરાતના વાતાવરણની અંદર હાલ અત્યારે સતત મોટા પલટાવ આવી રહ્યા છે. અને જો ચોમાસાની ગુજરાત ઉપર માહિતી મેળવવામાં આવે તો આવનારી 15 તારીખથી લઈને 20 જૂનની વચ્ચે એટલે કે આવતા મહિનાના જૂન મહિનાની અંદર 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે. આમ રાજ્યના વાતાવરણની અંદર અત્યારથી ચોમાસાની અસરોને લઈને સતત મોટા પલટાવ આવી રહ્યા છે. અને ભારતીય હવામાન વિભાગની પણ નવી નક્કોર આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં વાવાઝોડું અને માવઠું ભયંકર અસર આજની રાત્રિ દરમિયાન દર્શાવતું જોવા મળવાનું છે. અને નવી આગાહીને લઈને અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે પવનની તીવ્રતા આજની રાત્રિ દરમિયાન વધતી જોવા મળવાની છે. જેમાં જૂનાગઢના ક્ષેત્રોથી વેરાવળ, ઉનાના વિસ્તારથી મહુવા, અમરેલીના પંથકથી લઈને અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સિસ્ટમની ભયંકર અસર આવનારી 3 કલાકમાં જોવા મળવાની છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. જેમાં વલસાડના ક્ષેત્રોથી આહવા, વ્યારાના વિસ્તારથી સુરત, નવસારી, ડાંગના વિસ્તારોથી લઈને ભરૂચના ક્ષેત્રોથી લઈને નર્મદાના વિસ્તારની અંદર અને રાજુલાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરોને લઈને સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. અને આવનારી 3 કલાકની અંદર દક્ષિણીય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના બીજા અનેક વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદનું જોર જોવા મળવાનું છે. જેમાં અહેમદાબાદના જિલ્લાથી લઈને રાજ્યની અંદર ધોળકાનો વિસ્તાર, નડિયાદના વિસ્તારથી ખંભાતનો વિસ્તાર, વડોદરાના ક્ષેત્રોથી લઈને ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર પણ અત્યારે ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે અને બફારાની વચ્ચે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ફરી એકવાર જોર સક્રિય બનીને અસર દર્શાવતું હોવાને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે જામનગરનો પંથક, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, ભાનવડના વિસ્તારથી સલાયાના ક્ષેત્રોની અંદર અને વાંકાનેરના વિસ્તારથી લઈને પોરબંદરના વિસ્તારોમાં, તે ઉપરાંત જૂનાગઢના ક્ષેત્રોથી લઈને વેરાવળ અને ગીર સોમનાથના તટીય વિસ્તારોની અંદર પણ અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળવાના છે. કચ્છની અંદર પણ અત્યારે વાદળોના મજબૂત ઝુંડ છવાઈને પોતાની અસરો દર્શાવતા હોય તેમ કચ્છ ઉપર પણ નવી સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જેમાં લખપતના વિસ્તારથી રાપર, ખાબડ, બાડેલી, નળિયા, માંડવી અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ સતત મોટા પલટાવ અત્યારે કચ્છના હવામાનમાં આવતા જોવા મળી રહ્યા છે. આમ કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ માવઠા અને વાવાઝોડાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજસ્થાનના વિસ્તારો તરફથી દિશા અત્યારે સિસ્ટમની અને તોફાની પવનની દિશા બદલાતી જોવા મળી રહી છે. જેના કારણે ઉદયપુરના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની લહેરો જોર પકડતી જોવા મળી રહી છે. અને સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની તીવ્રતા સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ભયંકર અસર ગુજરાતમાં વધતી જોવા મળવાની છે. વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાત ઉપર અત્યારે નવી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને શિયર ઝોન મજબૂત ગુજરાતની અંદર બનતું જોવા મળી રહ્યું છે. અને મુંબઈના વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાની ભયંકર અસરને લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે એક આવી રીતનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. અને અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ અત્યારે મુંબઈના વિસ્તારથી લઈને ગુજરાતના તટીય વિસ્તારો એટલે કે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને
સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારની અંદર અત્યારે ભયંકર સિગ્નલો દર્શાવવામાં આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને નકશો જાહેર કરીને કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે જેની આજથી લઈને આવનારી 30 તારીખ સુધીની સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. તો કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે અને કયા વિસ્તારમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ભયંકર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અને તાજી માહિતી તરફ નજર કરીએ. કલાકો ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના તીખારા થતા હોય તેમ તોફાની પવનની તીવ્રતા અને આંધી તુફાન વંટોળ જેવા માહોલની વચ્ચે ગુજરાતમાં મેઘરાજા રીતસરના ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે. ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાનું ભયંકર જોર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળવાનું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર આજથી લઈને આવનારી ગુજરાતમાં 29 તારીખ અને 30 તારીખ સુધીની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે અને કયા કયા વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ તોફાની પવનની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે કેવો વરસાદ કયા જિલ્લામાં વરસતો જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અને તાજી માહિતી અપડેટ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે. વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણોના પગલે આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ઘોર અંધારપટની વચ્ચે મેઘરાજાની સવારી ગુજરાતમાં તબાહી મચાવવા માટે આગળ વધતી હોય તેમ રાત્રિ દરમિયાન ભયંકર પવનની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે અને વધી રહેલા તોફાની દબાણના પગલે ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે, જેમાં પવનની તીવ્રતા 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનની તીવ્રતા સાથે મેઘરાજાની ભયંકર એન્ટ્રી જોવા મળવાની છે, જેમાં અનેક વિસ્તારોની અંદર મેઘગર્જનાની ચેતવણી લઈને યલો એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં વરસાદનું જોર પણ આજની રાત્રિ દરમિયાન ગુજરાતને ગમરોળતું હોય તેમ ભારે અસર દર્શાવતું જોવા મળવાનું છે. જેમાં જિલ્લાઓની માહિતી મેળવે તો સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો, મધ્ય ગુજરાતના જિલ્લાથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને આવનારી કલાકોમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલી, રાજકોટના વિસ્તારથી બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ ગુજરાતમાં હાલ આવી રહેલો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘગર્જનાની ચેતવણીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ તમામ ક્ષેત્રોની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આમ આજની રાત્રિ દરમિયાન રાજકોટનો વિસ્તાર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર ભારે વરસાદ આજની રાત્રિ દરમિયાન વરસતો જોવા મળી શકે છે. ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારો ઉપર પણ માવઠા અને વાવાઝોડાની સિસ્ટમનું ભયંકર જોર વધતું હોવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મહીસાગરનો જિલ્લો, દાહોદનો જિલ્લો, પંચમહાલનો જિલ્લો, છોટા ઉદેપુર અને નર્મદાના વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને નર્મદાના જિલ્લાની અંદર પણ ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે આંધી તુફાન વંટોળ જેમાં પવનની તીવ્રતા 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળની સાથે વીજળીના ચમકારાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. સાથે સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે મધ્યમ વરસાદની ચેતવણી લઈને યલો એલર્ટ આજે પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથનો જિલ્લો, જૂનાગઢનો જિલ્લો, પોરબંદરનો જિલ્લો, દેવભૂમિ દ્વારકાના જિલ્લાથી જામનગર અને મોરબીના જિલ્લાની અંદર મેઘગર્જનાની સાથે વીજળીના તીખારા વધતા જોવા મળી શકે છે. કચ્છના ક્ષેત્રોથી લઈને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડાથી લઈને આણંદના જિલ્લાથી વડોદરાના વિસ્તારોની અંદર અને ભરૂચના પંથકથી લઈને સુરતના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ
સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે સાથે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. તે ઉપરાંત આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર વીજળીનું જોર સતત વધતું જોવા મળવાનું છે અને મેઘગર્જનાની તીવ્ર અસર ગુજરાતમાં લોકોને ડરાવતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં કડાકા ભડાકા ગુજરાતની અંદર વધતા જોવા મળવાના છે. અને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી 29 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સતત વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલીના વિસ્તારથી અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. તે ઉપરાંતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ જેમ કે કચ્છના ક્ષેત્રોથી બનાસકાંઠા, પાટણના વિસ્તારથી મહેસાણા, ગાંધીનગરથી ખેડા, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, મોરબીનો જિલ્લો, જામનગર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં, રાજકોટથી બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર, વડોદરાના જિલ્લાથી લઈને છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારથી લઈને આણંદ અને પંચમહાલના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આજથી લઈને આવનારી 29 તારીખ સુધીની અંદર ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે, જેવી પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજી લેટેસ્ટ અને નવી માહિતી આપવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આજથી લઈને આવનારી 29 તારીખ સુધીની અંદર આવતા જોવા મળવાના છે, જે બાદ આવનારી 30 અને 31 તારીખથી ગુજરાતની અંદર સિસ્ટમનું જોર નબળું પડતું જોવા મળવાનું છે, જેને લઈને અનેક વિસ્તારોની અંદર વાતાવરણ ખુલ્લું થતું જોવા મળશે અને ગરમીના પ્રમાણની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો આવનારી 30 તારીખ બાદ ગુજરાતમાં જોવા મળવાનો છે. વાસીઓ પણ તૈયાર રહેજો. સૌરાષ્ટ્રની અંદર વાદળ છવાયું વાતાવરણ, દરિયાકાંઠે સિગ્નલો. દ્વારકાની અંદર ગોમતી નદીની અંદર 15 થી લઈને 20 ફૂટ ઊંચા મોજા અત્યારે ઉછળતા જોવા મળી રહ્યા છે. આમ દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારથી અત્યાર સુધીની અંદર સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળ છવાયા વાતાવરણ અને તેજ પવન સાથે આંધી વંટોળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ બદલાયેલા વાતાવરણના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને દ્વારકા, ઓખા, માંગરોળ, પોરબંદર અને સોમનાથના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે મોટા ભાગના દરિયાઈ કાંઠા ઉપર 1 નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવી રહ્યું છે અને લોકોને દરિયાકાંઠે ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે ગોમતી નદીની અંદર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર ઉછળતા ભારે કરંટના કારણે દ્વારકાની ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. આ અસામાન્ય દ્રશ્યના કારણે ગોમતી ઘાટ ઉપર સહેલાણીઓનો જમાવટો થયો હતો. વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને દ્વારકાના સમુદ્ર અને ગોમતી ઘાટ ઉપર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગોમતી ઘાટ ઉપર ઊંચા મોજા ઉછળતી વખતે કોઈ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ નગરપાલિકા દ્વારા ફાયર જવાનો અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવી રહ્યા છે. તેઓ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની સાથે સાથે વાવાઝોડા અને ચોમાસાની અસરને લઈને દરિયો ગાંડોતૂર બનતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતના વાતાવરણની અંદર આવનારી 28 તારીખથી મોટા ઉથલપાથલ થવાના છે, જેવી મહત્વપૂર્ણ વરસાદની તોફાની આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, ફરી એકવાર વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા મળી શકે છે. ગુજરાતનું હવામાન સતત બદલાતું જોવા મળવાનું છે. ભર ઉનાળે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતની અંદર વાતાવરણની અંદર થઈ રહેલી આ મોટી ઉથલપાથલ વિશે નવી આગાહી કરવામાં આવી રહી છે. આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે નવી આગાહી. હવામાનના જાણીતા નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી ગઈ છે, જેમાં ગુજરાતના અનેક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે છે. 28 મે થી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોની અંદર વરસાદ થવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને 28 મે થી જૂનના મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં વરસાદની મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે, જેમાં આંધી વંટોળ તેમજ ગાજવીજ સાથે વરસાદનું જોર ગુજરાતમાં વધતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. અનેક જગ્યા ઉપર તોફાની પવનોના કારણે
પશુપાલકોને પણ સાવચેતી રાખવી પડશે જેવી પણ ચેતવણી અત્યારથી દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવશે જેની પણ માહિતી દર્શાવવામાં આવી રહી છે. કેરળ, મહારાષ્ટ્ર બાદ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે તે વિશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ ચોમાસું ગતિ પકડી રહ્યું છે. 10 જૂન સુધીની અંદર ગુજરાતમાં ચોમાસું પહોંચશે. અરબ સાગરની અંદર દક્ષિણીય ભારતની અંદર ભારે વરસાદ લાવશે. મુંબઈની સાથે સાથે મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ આ ચોમાસું લઈને આવી શકે છે, જેનાથી જળ ભરાવાની સ્થિતિ સર્જાશે. તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાની દસ્તક અત્યારે ભારતમાં થઈ ચૂકી છે અને ગુજરાતની અંદર આ ચોમાસું 10 જૂનની આજુબાજુ પહોંચતું જોવા મળવાનું છે, જેના કારણે આવતા મહિનાથી રાજ્યની અંદર ચોમાસાની અસરો જોર પકડતી જોવા મળવાની છે. 10 જૂન સુધીની અંદર વરસાદ ખેંચાશે. સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે. શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા 10 જૂન બાદ છૂટો છવાયો વરસાદ આવી શકે છે. જોકે 10 જૂન બાદ વરસાદ ખેંચાવાની શક્યતા છે. અરબી સમુદ્રની અંદર તોફાન બનશે અને અનેક વિસ્તારોમાં કરંટ જોવા મળી શકે છે. 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતના રોડ રસ્તાઓ પર પાણીના દ્રશ્યો ફરી એકવાર જોવા મળવાના છે. મહારાષ્ટ્રની અંદર પણ 12 દિવસ વહેલું ચોમાસું બેસશે. જી હા દર્શક મિત્રો, દેશની અંદર મેઘરાજાની સવારી આગળ વધી રહી છે. કેરળ બાદ મહારાષ્ટ્રની અંદર 12 દિવસ વહેલું ચોમાસું બેઠું છે. હવે 2 થી 3 દિવસની અંદર મુંબઈની અંદર ચોમાસાનું આગમન થશે. 7 થી લઈને 11 જૂન વચ્ચે આવતું ચોમાસું મુંબઈની અંદર પણ વહેલું આવશે, જે 2 દિવસ પહેલા કેરળની અંદર ચોમાસું સત્તાવાર રીતે પ્રારંભ કરી ચૂક્યું છે. કેરળની અંદર 8 દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે. ત્યારે મુંબઈના વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત બાદ ગુજરાત તરફ મેઘ સવારી આગળ વધશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મુંબઈના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે. ડીપ ડિપ્રેશનની અસરના પગલે મહારાષ્ટ્રની અંદર વહેલી સવારથી અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે અને જેના કારણે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને અત્યારે પોતાના વાહનો ચલાવી રહ્યા છે. મુંબઈની અંદર મોડી રાત્રે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રસ્તા ઉપર વાહન ચાલકોને ભારે અત્યારે હાલાકી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને વાહન ચાલકોને ખૂબ જ મોટી હાલાકી પડી રહી છે. પક્ષીઓ પણ થઈ જજો સાવધાન. અનેક રાજ્યોની અંદર ભારે વરસાદનું દર્શાવવામાં આવી રહ્યું છે રેડ એલર્ટ. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવવાનું છે અને અનેક વિસ્તારોને ગમરોળતું હોય તેવા દ્રશ્યો ફરી એકવાર જોવા મળવાના છે, જેમાં મહારાષ્ટ્રના વિસ્તારથી કેરળ, કર્ણાટકના વિસ્તારો માટે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. કેરળ પછી દક્ષિણ પશ્ચિમીય ચોમાસું મહારાષ્ટ્રની અંદર સમય પહેલા વહેલું આવી ગયેલું જોવા મળી રહ્યું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તેની અસરના કારણે રાજ્યના ઘણા ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસવાની ચેતવણી આપવામાં આવી રહી છે, જેમાં આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાની પણ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રના પંથકોથી ઉત્તરાખંડના વિસ્તાર, કેરળના ક્ષેત્રોથી કર્ણાટકના ઘણા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દિલ્હીની અંદર અનેક વિસ્તારોની અંદર પણ, દિલ્હી જે એનસીઆરનો વિસ્તાર છે જેમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે 35 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું આગામી 3 દિવસની અંદર કર્ણાટક, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, તામિલનાડુના બાકીના ભાગો અને ઉત્તર પૂર્વની અંદર આગળ વધશે.
દક્ષિણી પશ્ચિમી ચોમાસું મહારાષ્ટ્રની અંદર પહોંચી ગયું છે. છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસની અંદર ચોમાસું મુંબઈ અને રાજ્યના અનેક ભાગોની અંદર પહોંચીને ભયંકર વરસાદ ઠાલવતું જોવા મળવાનું છે. આ પહેલા 1990ની અંદર 20 મેના રોજ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું હતું. જી હા મિત્રો, લાંબા સમયના વિરામ પછી એટલે કે ખાસ કરીને 35 વર્ષ બાદ ફરી એકવાર વહેલું ચોમાસું અત્યારે આવી ગયું છે. આ પહેલા 1990ની અંદર 20 મેના રોજ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું હતું. દક્ષિણીય પશ્ચિમી ચોમાસું કર્ણાટકની અંદર આગળ વધી ગયું છે. હવામાન વિભાગે દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણીય ભાગોથી લઈને કન્નડના દરિયાઈ કાંઠાની સ્થિતિ અત્યારે ખૂબ જ જોવા મળી રહી છે. અવિરત વરસાદની સાથે સાથે ભારે પવન અને વૃક્ષો પણ ઉખાડીને પાડવામાં આવી રહ્યા છે. આમ વરસાદનું જોર અત્યારે અનેક વિસ્તારોમાં વધી રહ્યું છે અને આગામી કલાકોમાં મહારાષ્ટ્રના વિસ્તારથી કેરળ અને કર્ણાટકના વિસ્તારો માટે પણ ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સંકટ પૂરું નથી થયું જ્યાં ગુજરાત ઉપર મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આવનારી 29 તારીખ સુધીની અંદર રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવ સાથે વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં 41 તાલુકાની અંદર ગુજરાતની અંદર વરસાદે ભૂકા બોલાવેલા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોની અંદર વાવાઝોડું નહીં પરંતુ વાવાઝોડાની અસરના કારણે કાળો કહેર વર્તો હોય તેમ અનેક જગ્યાઓ ઉપર આંધી તુફાન વંટોળ જેવો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં જોરદારથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આગાહી પ્રમાણે આગામી 2 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળવાનો છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની ગતિવિધિની અંદર પણ મોટા બદલાવ આવતા જોવા મળવાના છે. ઠેર ઠેર વિસ્તારોની અંદર વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આખા ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી શક્યતા પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતના વિસ્તારમાં વરસેલા ભારે વરસાદના પગલે અત્યારે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે 29 મે સુધીની અંદર રાજ્યની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આજથી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા સુરત અને તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોથી હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારથી હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે વરસાદનું સંકટ ગુજરાતમાં જોર દર્શાવતું હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતની અંદર આજની રાત્રિથી જોવા મળવાના છે. જી હા મિત્રો, વરસાદની સાથે સાથે હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ દ્વારા પણ આગામી 5 દિવસ માટે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. આ વોર્નિંગ મુખ્યત્વે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. આગામી 2 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે અને આગામી 5 દિવસની અંદર સક્રિય બની રહેલા નવા અરબ સાગરના દરિયાની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશર બનાવી રહ્યું છે અને જેના કારણે સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની અંદર બદલાવાના કારણે કોકણના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ રાજ્યની અંદર આજથી લઈને આવનારી 29 તારીખ સુધીમાં સિસ્ટમના અત્યારે તીવ્ર દબાણ અને લો પ્રેશરના સિસ્ટમમાંથી અત્યારે ડીપ ડિપ્રેશનના એરિયા અને ડિપ્રેશનમાંથી પણ વેલ માર્ક અત્યારે બનવાને લઈને અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરીથી ગુજરાતમાં જોર દર્શાવતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. મિત્રો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓ ઉપર પાણીનો ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યા ઉપર વરસાદના કારણે અત્યારે ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર 41 તાલુકાની અંદર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના આંકડા ઉપર જો આપણે નજર કરીએ તો હિંમતનગરના વિસ્તારની અંદર 1.5 ઇંચ,
વિજયનગરના વિસ્તારની અંદર પણ પોણો ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. ભિલોડાની અંદર પોણો ઇંચ તો દસાડાની અંદર પણ પોણો ઇંચ વરસાદ પડેલો છે. વઢવાણની અંદર પોણો ઇંચ અને વીરપુરની અંદર પણ પોણો ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જગ્યાઓ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રાંતિજના વિસ્તારમાં અડધો ઇંચ, બાવળાના વિસ્તારની અંદર અડધો ઇંચ, લીંબડીમાં પોણો તો પોચીનાની અંદર અડધો ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. મેઘરજની અંદર અડધો ઇંચ, ધોળકાની અંદર અડધો ઇંચ, સાયલાની અંદર અડધો ઇંચ અને ઈડરના વિસ્તારોની અંદર પણ અડધો ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. તો વડોદરાની અંદર 9 મીમી, વિજાપુરની અંદર 6 મીમી વરસાદ અને બેસરાજીની અંદર 6 મીમી વરસાદ સાથે સાથે દેત્રોજની અંદર પણ 6 મીમી વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે. રાજ્યના હવામાનની અંદર ફરી એકવાર મોટા પલટાવને લઈને ફરી એકવાર વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જે મુજબ અરબ સાગરની અંદર બનેલું ડિપ્રેશન નબળું પડી રહ્યું છે. રાજ્યની અંદર આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી ચેતવણી આપવામાં આવી રહી છે. તેમજ દક્ષિણીય ગુજરાતની અંદર 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે. જો પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો પવન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં આંધી તુફાન માહોલ જેવો ફરી એકવાર દ્રશ્ય અને ખતરનાક સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત રાજ્ય તથા દમણ અને દીવ દાદરાનગર હવેલીના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠા સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણીય ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની મોટી શક્યતા આપવામાં આવી રહી છે. જો કે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે ભયંકર પવન ફૂંકાતો હોય તેવા દ્રશ્યો અને દરિયાની અંદર સિસ્ટમનું ભયંકર જોર અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. આગામી કલાકોની અંદર મોટા પલટાવ આવવાના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર આંધી તુફાન, વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વરસાદનું સંકટ વધતું જોવા મળશે અને જેના કારણે ફરી એકવાર રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો સર્જાતા હોય તેવા દ્રશ્યો ફરી એકવાર ગુજરાતમાં જોવા મળવાના છે.